નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સિક્યુરિટી ઓફિસરના રાજીનામાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને યુનિવર્સિટીના સિક્યુરિટી રાજીનામું આપે તે બાબતે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી. યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી આંદોલનો અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેમાં એમએસ યુનિવર્સિટીના અલગ અલગ મુદ્દાઓ રોજ ચર્ચામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલન અને તેમના હક માટે લડતા હોય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સમક્ષ ગેરવર્તણૂક કરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે, જે તદ્દન ખોટું છે. ભૂતકાળમાં પણ વિદ્યાર્થી નેતાઓ આંદોલન કરતા હતા અને સત્તાધીશો તેમનો અવાજ સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવતા હતા, પરંતુ હમણાં બેઠેલા યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની યુનિવર્સિટીના સર્વ સમજી રહ્યા હોય, જે તદ્દન ખોટું છે. છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીનું તંત્ર ખોરવાયું છે, જે ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સુદર્શનવાળા જવાબદાર છે. કારણ કે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રજૂઆત કરે કે આવેદન આપવા માટે જાય તો પણ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટે તેમના પર કેસ કરી દેવામાં આવે છે, જેમાં સુદર્શનવાળા મુખ્ય છે. સુદર્શનવાળા એક પ્રાઇવેટ સિક્યુરિટીનો હેડ છે, જે યુનિવર્સિટીનો સર્વ બની અને યુનિવર્સિટીમાં સુખ સુવિધાઓ અને ઓફિસ ભોગવે છે. ત્યારે વીસીને પૂછવા જેવો એક સળગતો પ્રશ્ન છે કે આ વાળાને યુનિવર્સિટીમાં કોના કહેવાથી ઓફિસ આપવામાં આવી અને યુનિવર્સિટીના રજિસ્ટર અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પોતાના અંગત સંબંધો સાચવવા માટે આ સુદર્શનવાળાને જે સુખ સુવિધાઓ આપે છે તેની તાત્કાલિક તપાસ કરવી જોઈએ. અને જો આ વાળા એક સિક્યુરિટીનો હેડ હોય તો તેને યુનિવર્સિટી પોતાના ખર્ચે આટલી બધી સુવિધાઓ પોતાના અંગત સોટ્ટા પાડવા આ વીસીએ શા માટે આપે છે, તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સાથે એનએસયુઆઈ સુદર્શનવાળા અને વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગણી કરે છે, તેમ જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા. યુનિવર્સિટીનું તંત્ર ઘણા સમયથી ખાડે ગયું છે. તેનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તે અને જે પોતાના મનમાં વિજિલન્સ ઓફિસર ગણાવે છે સુદર્શનવાળા, તે સુદર્શનવાળા પર કહીશ કે જે વિદ્યાર્થીઓ પર ખોટા કેસો કરે છે, રાયોટિંગના ગુનાઓ કરે છે, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, એ ફક્ત ને ફક્ત એક સિક્યુરિટી ગાર્ડના હેડ છે. પણ યુનિવર્સિટી કયા કારણોસર તેમને ઓફિસ આપે છે, લેવા જવા માટે ગાડીની સુવિધાઓ આપે છે, મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિક્યુરિટી એજન્સીમાં. એટલે અમારી માંગ એવી છે કે જે આવા ભ્રષ્ટ લોકો છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવા જોઈએ, કારણ કે યુનિવર્સિટીનું તંત્ર ખાડે જનાર ફક્ત ને ફક્ત આ જે બે વ્યક્તિ છે, આમને રાજીનામાની માંગ સાથે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ દ્વારા તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. 100% આવા જે બોગસ જે બેસાડી દીધા છે યુનિવર્સિટીના તંત્રમાં સુદર્શનવાળા, કેમ કે અગાઉ પણ જોશો તો એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ પર ફરિયાદ કરી હતી, તેમના પર ગેરવર્તણૂક કરી હતી, હાથ ચાલાકી કરી હતી. એટલે આજે માંગ છે કે આવા જે વ્યક્તિ છે પોતાના અહમ છે, જે પોતાને મોટા ઓફિસર સમજી રહ્યા છે, તેમને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરે, તે એનએસયુઆઈની માંગ છે. અવાજ સાંભળવા માટે જો યુનિવર્સિટીના સત્તાધીશોને ટાઈમ ના હોય, સમય ના હોય, તેમને તેમનું કામ અંદર એસીમાં બેસીને કરવું હોય, વિદ્યાર્થીઓ માટે એમનો સમય નહીં હોય, તો આજે એનએસયુઆઈએ તાળાબંધી કરીને એમને અંદર પૂર્યા છે અને કીધું છે કે જો તમારે વિદ્યાર્થીઓનો અવાજ ના સાંભળવો હોય તો તમે અંદર બેસો, બહાર વિદ્યાર્થીઓ તાળાબંધી કરશે. બિલકુલજી આજે તાળાબંધી કરી છે જે વિજિલન્સ હેડ ગણાઈ રહ્યા છે, પણ એ ફક્ત ને ફક્ત એક પ્રાઇવેટ એજન્સી જે સિક્યોરિટી છે તેના હેડ છે. અને તમે જોશો કે યુનિવર્સિટીનો જે વિદ્યાર્થીઓ કે વિરોધીઓ કો જૂતે મારો સાલો કો, વિદ્યાર્થીઓ કે વિરોધીઓ કો જૂતે મારો સાલો કો. મને ઇન્ટરવ્યુ આપવાનો કોઈ અધિકાર નથી. તમારી પાસે તો કોઈ અધિકાર નથી વિદ્યાર્થીઓને છોડવાનો. ઇન્ટરવ્યુ આપવાનો કોઈ અધિકાર નથી. ચશ્મા ઉતારો, તમે છો કોણ? અરે ચશ્મા કાઢો તો એમને માઇક દેખાય બોલવા માટે. ફોન મૂકી દો, ફોનમાં કઈ નથી થવાનું, તમારું ફોન મૂકી દો. તમે છો કોણ યુનિવર્સિટીના? અને આજકાલના આવેલા 200 છોકરાઓનું ભવિષ્ય, તમે છો કોણ? સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.